हरिओम सत्यनारायण भगवान की जय। उमापति महादेव की जय। नमः पार्वती पते हर हर महादेव। हरिओम जय बेलोदोवाच। एकदा निमिष्यारं सनकादय पारसमुनि पुलादे खलु। नमो भगवते श्रीवासुदेवाय नमो नमः। तो एक बार अयोध्या नगरीनी समीपे रहनारा अने मंत्रोने दोनारा सनक सनकादि ऋषि मुनिओ वेदो पुराणों ने जाननारा सुतनामना पुराणे ने एवो प्रश्न करता था के हे महामुनि क्यों व्रत ने तप करवाती मनोवांछित फलनी हमने प्राप्ति थाय। माटे हे प्रभु हवे तमे मने कथन कहो। आवो प्रश्न श्रवण करीने सुतनामना पुराणी पोते केवा लग्या के हे ऋषि मुनिओ आ निमिष्यारण्य अंदर हूँ तमने एवा व्रतनी विधि कहूं छुं। माटे तमे सावधान थईने हवे तमे सांभळो तो सुत पुराणी पोते केवा लग्या के प्रजा लक्ष्मी विचार करीने तमे मने प्रश्न कर्यो तो हवे ई प्रश्न एक फेरी नारद मुनिए भगवान विष्णु नारायण ने पोते करेलो तो अने भगवान विष्णु नारायण ने नारद मुनि ने जे उत्तर आप्यो तो ई व्रत कथा हूँ तमने हवे कहूं छुं। तो सुत पुराणी केवा लग्या के कोई कारण विषे एटले के नारद मुनि भगवान नारायण देवनु अने स्मरण करता करता स्वर्ग लोक माथे पृथ्वी लोक पर आव्या। ज्यां तने जोयो तो आ पृथ्वीनी धरा पर पोताना कर्मे करीने पाप कर्म थी रची बची रहेला जे दुख भोगवे छे अने क्यो उपाय करवाथी आवा मनुष्य लोकना सर्वे दुख दरिद्र माटे दूर थाय। एटले नारद मुनि मनमा विचार करीने अने केवा लग्या के आ प्रश्न वैकुंठमा विराजमान अने भक्त वत्सल ज्यां लक्ष्मी नारायण सहित भगवान विराजमान छे अने आ प्रश्न हूँ भगवान नारायण देव ने वैकुंठ लोक में जईने आनो जवाब करीश। आ
આવા મનોરથ સાથે હવે નારદ મુનિ ભગવાનનું સ્મરણ કરતા કરતા પૃથ્વી લોકમાંથી વૈકુંઠ લોક પર ગયા। ત્યાં તેને જોયું તો ભગવાન નારાયણ દેવ ત્યાં બિરાજમાન હતા અને માં જગદંબા લક્ષ્મી દેવી પ્રભુની સેવા કરી રહ્યા હતા। ત્યારે નારદ મુનિ સ્તુતિ કરીને પોતે કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમો આદિ મધ્ય અને અંતકર નિગુણ થતા ભક્તોની પીડા મટાડવા વાળા સગુણ થવાથી સર્વને પેલા રહેલા છો। માટે હે પ્રભુ, હવે પૃથ્વી લોકના આ દુઃખ દરિદ્ર હવે તમે દૂર કરો। તો નારદ મુનિની આવી સ્તુતિ સાંભળીને ભગવાન કહેવા લાગ્યા કે હે નારદ મુનિ, શા હેતુ મનમાં ધરીને તમે વૈકુંઠ લોક ઉપર મારી પાસે શા કારણે આવ્યા છો? ત્યારે નારદ મુનિ ફરી સ્તુતિ કરીને પોતે કહેવા લાગ્યા કે હે પ્રભુ, શંખ ચક્ર ગદાને પદ્મને ધારણ કરનારા અને વિજય આપનારી આ વિજય માળા તમારા કંઠમાં રહેલી છે। માટે હે પ્રભુ, હવે પૃથ્વી લોકના દુઃખ તમે દરિદ્ર હવે દૂર કરવા વાળા બનો। ત્યારે નારદ મુનિનો આવો પ્રશ્ન શ્રવણ કરીને ભગવાન કહેવા લાગ્યા કે હે નારદ મુનિ, તમે મને વાત પૂછી અને લોકો ઉપર કૃપા કરવાની તમારી ભાવના જોઈને હવે તમારી પર અધિક પ્રસન્ન પામું છું। માટે હે પુત્ર, આ સ્વર્ગ લોકની અંદર અને પૃથ્વી લોકની અંદર ઘણું પુણ્ય આપવા વાળું હું વ્રત કહું છું કે સત્યનારાયણ દેવનું જે કોઈ વ્રતને પૂજન કરે છે એ આ કલિકાળની અંદર ભગવાન સત્યનારાયણ પ્રભુ એના મનોરથ દૂર કરવા વાળા બને છે। તો ભગવાન કહેવા લાગ્યા કે સત્યનારાયણ દેવનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડવા વાળું છે અને ધનદાન સમૃદ્ધિને પ્રાપ્તિ કરનારું છે। ગમે તે દિવસે પૂર્ણ પાસી રહીને શ્યામ કાળ વખતે બ્રાહ્મણો પોતાના સગાવાળા ઈષ્ટ બંધુને બોલાવીને વિધિ વિધાન સાથે સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કરવું। આવી રીતે જે કોઈ મનુષ્ય આ વ્રતને પૂજન કરે છે એના મનોરથ પરિપૂર્ણ કરવા વાળા હું બનું છું। તો હવે નારદ મુનિ ભગવાનને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમારો મહિમાનો કોઈ
પણ પાર નથી. માટે હે પ્રભુ તમારા કેવા પ્રમાણે આ કલિકાળને અંદર હું સત્યનારાયણ દેવનું વ્રતને વિસ્તાર કરીશ. આવા મનોરથ સાથે હવે નારદ મુનિ ભગવાનને વંદન કરીને પોતે કહેવા લાગ્યા કે હે પ્રભુ હવે આજ્ઞા આપો તો હું પૃથ્વી લોક ઉપર તમારું વ્રતને પૂજન કરાવું. ત્યારે નારદ મુનિ ભગવાનના આશીર્વાદ મેળવીને સ્મરણ કરતા કરતા વૈકુંઠ લોકમાંથી પૃથ્વી લોક ઉપર આવ્યા. બધા જણ લોકોને નારદ મુનિ પોતે કહેવા લાગ્યા કે તમે સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કરો. ત્યારે નારદ મુનિના આવા વચન કહેવા માટે બધા જન લોકો કે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત રે પૂજન કરવા લાગ્યા. વિશેષ કરીને આ ઘોર કળિયુગની અંદર અનેક તરની પીડામાંથી અને મોહમાંથી જેને છૂટવું હોય તો આ સત્યનારાયણ દેવના આવા વ્રતમાં રહેલો છે. પ્રથમ અધ્યાયની અંદર ભગવાન સત્યનારાયણ દેવનું કયા પ્રકારે વ્રત કરવું એનું મહાત્મ નારદ મુનિએ બધા જણને કીધું હતું. ઇતિ શ્રી પુરાણ રેવા ખંડે સત્યનારાયણ કથાયમ પ્રથમ અધ્યાય પરિપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી, સદગુરુદેવ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દશા માત કી, ચામુંડા માત કી, ઉમાપતિ મહાદેવ કી. અધ્યાય બીજો. નમો ભગવતે શિવાસુદેવાય નમો નમઃ. બીજો એક ઇતિહાસ કહું છું એ તમે સાંભળો કે પૂર્વે કાશી ક્ષેત્રને વિશેરનારો એક બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરીને કાશી વિશ્વનાથ અને ભોળાનાથનું પૂજન અર્ચન કરતો હતો. અને બ્રાહ્મણ પોતાના નિત્ય ક્રમ પ્રમાણે મહાદેવનું પૂજન કરતો હતો. ને પૂજન કર્યા પછી આ ગરીબ બ્રાહ્મણ પોતે નિત્ય ક્રમ અનુસાર ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યો. જ્યાં તેને જોયું તો ભિક્ષાવૃત્તિ કરતા કેટલા બ્રાહ્મણના વેશમાં આજે પરમાત્મા પોતે કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ શા માટે પૃથ્વી ઉપર ભિક્ષાવૃત્તિ કરી રહ્યો છે? અને તારા મનમાં જે કાંઈ વિચાર હોય તો હવે તું મને કહે. તો ગરીબ બ્રાહ્મણ ભગવાનને નમસ્કાર કરીને પોતે કહેવા લાગ્યો કે હે પ્રભુ, હું ગરીબ બ્રાહ્મણ શિવ પૂજન કરીને જે કાંઈ મને ભિક્ષાવૃત્તિ મળે મારું અને મારા પરિવારનું ગુજરાન ચલાવું છું.
માટે હે પ્રભુ તમે વ્રતને જાણતા હોય તો હવે તમે મને કહો તો ગરડા બ્રાહ્મણના વેશમાં પરબ્રહ્મ ભગવાન કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કર અને પૂજન કર્યા પછી ભિક્ષાવૃત્તિ તારે કરવી ને પડે તારે બ્રાહ્મણ ભગવાન સત્યનારાયણ દેવનું કયા પ્રકારે વ્રત કરવું વિધિ વિધાન સમજીને હવે નમસ્કાર કરીને આ ગરીબ બ્રાહ્મણ ભગવાનનું સ્મરણ કરતા પોતાના ઘરે આવ્યો અને ઘરે આવી મનમાં ને મનમાં હું વ્રતને પૂજન કરીશ આવી રીતે આખી રાત બ્રાહ્મણને ઊંઘ પણ આવી નહીં અને સૂર્ય ઉદય છો ત્યારે નમસ્કાર કરીને બ્રાહ્મણ કહેવા લાગ્યો કે હે પ્રભુ મને ભિક્ષાવૃત્તિ કરતા જે કાંઈ મને દ્રવ્ય મળશે બીજે ન ખર્ચતા એ પૈસામાંથી ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન અવશ્ય કરીશ આવા મનોરથ જાતે આ બ્રાહ્મણ પોતાના નિત્ય ક્રમ અનુસાર શિવજીના ઈ મંદિરે આવ્યો અને ભગવાનને પૂજા કરીને નિત્ય કર્મ અનુસાર કાશી વિશ્વનાથમાં ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યો અને ભિક્ષાવૃત્તિ કરતા આ બ્રાહ્મણને તે દિવસે ઘણું દ્રવ્ય મળ્યું આવું દ્રવ્ય મળતા આ બ્રાહ્મણ ઘણો આનંદ પામી ઘણો હરખાતો ભગવાન સત્યનારાયણ દેવનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે આવ્યો અને બજારમાં ગયો સત્યનારાયણ દેવની પૂજાની સામગ્રી લીધી પાકેલા કેળા ખાંડ ઘી અને ઘઉંનો રવો 5 તુરિયાસ લીધા અને સગાવાળા ઈષ્ટ બંધુને બોલાવીને વિધિપૂર્વક ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કરવા લાગ્યો અને સત્યનારાયણ દેવના આવા વ્રતના પ્રતાપે સમય વીત્યા પછી આ ગરીબ બ્રાહ્મણ ઘણો ધનવાન અને સંપત્તિવાન એ બનવા લાગ્યો અને સત્યનારાયણ દેવના આવા વ્રતના પ્રતાપે પોતાની સંપત્તિ પ્રમાણે એટલે કે પોતાના ઘરે આ બ્રાહ્મણ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કરતો તો ત્યારે સમયની અંદર એક ગરીબ ગઠિયારો લાકડાનો ભારો બાંધી વેચવા ઠેકાણે આવ્યો ત્યાં તેને જોયું તો બ્રાહ્મણના ઘરે ભગવાન સત્યનારાયણ દેવનું એને પૂજન જોયું કથા સાંભળી પૂજન પૂરું થયા પછી આ ગરીબ ગઠિયારો
પોતે કહેવા લાગ્યો કે હે બ્રહ્મશ્રેષ્ઠ, આપ શું કરી રહ્યા છો અને આવું કરવાથી શું ફળ મળે? તો ગરીબ કઠિયારાના આવા વચન સાંભળીને બ્રાહ્મણ કહેવા લાગ્યો કે મને ધનદાન અને સમૃદ્ધિ મળે, મારા પરિવાર સાથે સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કરું છું. ત્યારે ગરીબ કઠિયારો બ્રાહ્મણ પાસેથી વ્રતને વિધિ સમજીને અને ઘણો અરખાતો આ કઠિયારો પોતાના ઘરે આવ્યો અને ઘરે આવી આ ગરીબ કઠિયારાને આખી રાત ઊંઘ પણ આવી નહીં અને સૂર્ય ઉદય થયો ત્યારે આ ગરીબ કઠિયારો મનમાં સંકલ્પ કર્યો કે આ ભાડાની કિંમત શહેરમાંથી મળશે. વિજય ન કરતા ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન અવશ્ય હું કરીશ. માથા પરનો એને ભારો લીધો અને નગરની અંદર પૈસાદાર લોકો રહેતા હતા ઈ નગરમાં આવ્યો અને શેઠે રોજ ભાડાની કિંમત મળતી હતી તેથી આપીને એને ભાડો લીધો અને ભાડાવાળાને આવી કિંમત મળતા ઘણો આનંદ પામી પોતાના ઘરે આવ્યો અને બજારમાં ગયો અને સત્યનારાયણ દેવની પૂજાની સામગ્રી લઈને પોતાના સગાવાળા ઈષ્ટ મિત્રને બોલાવીને આ ગરીબ કઠિયારો ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કરવા લાગ્યો. સમય ઘણો વીત્યા પછી સત્યનારાયણ દેવના આવા વ્રતના પ્રતાપે આ કઠિયારો અગણિત સંપત્તિનો એ માલિક બન્યો. આટલું સામર્થ્ય ભગવાન સત્યનારાયણ દેવના આવા વ્રતમાં રહેલું છે. પોતાની સંપત્તિ પ્રમાણે આ કઠિયારો વ્રતને પૂજન કરતો હતો અને તેના લીધે સંસાર લોકના સર્વ સુખો ભોગવીને એ પણ વૈકુંઠ લોકને પામ્યો. ઇતિ શ્રી પુરાણ રેવા ખંડે સત્યનારાયણ કથાયામ બીજો અધ્યાય પરિપૂર્ણ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી, સદગુરુદેવ કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દશા માત કી, ચામુંડા માત કી જય. ઉમાપતિ મહાદેવ કી. Thank you.
बोलो श्री सत्यनारायण भगवान की जय। अध्याय तीजो। नमो भगवते शिवासुदेवाय नमो नमः। फरी हूँ तमने भगवान सत्यनारायण देवनो एवो एक इतिहास कहूं छूं के पूर्वे उल्खामुख नामनो राजा तो अने प्रजानो पालन करनारो तो आ उल्खामुख राजा ने प्रमोदा नामे एक सुंदर सती थी। पोताना पति देव साथे भद्रशिला नदीना तीर पर राजा ने राणी भगवान सत्यनारायण देवनु व्रत ने पूजन करता था। अने नदीना किनारा पर आवुं पूजन जोईने एक साधु नामनो वाणियो पोताना वेपारथे नदीना किनारा तरफ ते जई रह्यो तो ज्यां तेने जोयुं तो नदीना किनारा उपर अने व्रतने पूजन जोयुं एटले के प्रभु साधु नामनो वाणियो केवा लाग्यो के हे महाराज तमे शू करी रह्या छो अने आवुं करवाथी शू फळ मळे। तो उल्खामुख नामनो राजा पोते केवा लाग्यो के मने धनदान अने समृद्धि मळे, पुत्र ने परिवार मळे। भगवान सत्यनारायण देवनी पूर्ण कृपा ने कारणे मने घरे सारी संतति अने धनदान भगवान सत्यनारायण प्रभुए मने अर्पण करेलू छे। तो साधु नामनो वाणियो महाराज ने केवा लाग्यो के हे प्रभु प्रभुनी कृपा करीने मारा घरे घणो धनदान अने ऐश्वर्य प्रभुए अर्पण करेलू छे पण कोई पण संतति नथी। तमारा केवा प्रमाणे तमे विधि विधान हवे तमे मने कहो अने तमारा केवा प्रमाणे भगवान सत्यनारायण देवनु व्रत ने पूजन अवश्य हूँ करीश। आवा मनोरथ साथे राजा पासेथी क्या प्रकारे व्रत ने विधि समझीने राजाए आपेलो एने प्रसाद लीधो अने सत्यनारायण देवनु स्मरण करतो करतो देशांतरे न जता पोताना घरे आव्यो अने घरे आवी साधु नामनो वाणियो लीलावती ने केवा लाग्यो के मारा घरे जारे संतति थशे त्यारे सत्यनारायण देवनु व्रत ने पूजन अवश्य हूँ करीश। आवा मनोरथ साथे लीलावती ने भगवान सत्यनारायण देवनो એને પ્રસાદ આપ્યો અને વેપારમાં ફરી મગ્ન રહેવા લાગ્યો। સમય ઘણો વીત્યા પછી સત્યનારાયણ દેવના આવા પ્રસાદને કારણે લીલાવતીને ત્યાં ચંદ્ર પખવાડિયામાં એક કન્યાનો જન્મ થયો અને પ્રતિદિન कन्या मोटी थती जाय अने तेनुं नाम
કલાવતી ધારણ બન્યું તો હવે લીલાવતી પોતાના સ્વામીને મધુર વચનથી પોતે કહેવા લાગી કે હે મહારાજ, આપે માનેલું વચન હવે પરિપૂર્ણ કરો. તો લીલાવતીના વચન સાંભળી સાધુ નામનો વાણિયો પોતે કહેવા લાગ્યો કે અત્યારે વેપારની અંદર ઘણી તેજી હોવાને કારણે કલાવતીના લગ્ન સમયે આપણે વ્રતને પૂર્ણ કરીશું. આવી સમજણ આપી અને વાણીઓ વેપારમાં ઘણો મગ્ન રહેવા લાગ્યો અને પ્રતિદિન કલાવતી જેમ મોટી થતી જાય આ પ્રમાણે મોટી થતી ગઈ અને તેને લગ્ન કરવા માટે યોગ્ય બનેલી જોઈને સાધુ નામનો વાણિયો મુનિમને કહેવા લાગ્યો કે હે મુનિમ, કાંચન નગરમાં જાઓ અને ગુણવાન, બુદ્ધિવાન અને ધનવાન આવા વણિક પુત્રને લઈને તમે જલ્દી પધારો. આવી આજ્ઞા થતા મુનિમ કાંચન નગરમાં ગયો અને ગુણવાન અને બુદ્ધિવાન અને ધનવાન વણિક પુત્ર સાથે કલાવતીના લગ્ન પોતાના રીતિ રિવાજ પ્રમાણે પોતાની નાતવાળા અને સગાવાળા ઈષ્ટ બંધુને પોતે બોલાવીને હવે કલાવતીના લગ્ન સુમુહૂર્તની અંદર કર્યા. પણ લગ્નને સમયે કરીને અંતરાય કરીને સાધુ નામનો વાણિયો ભગવાન સત્યનારાયણ દેવનું ઈ કર્મને ભૂલ્યો. કર્મને ભોગવા સારું પોતાના જમાઈ સાથે રત્નાસાગર નગરમાં ભારે વેપાર કરવા લાગ્યો. અને ત્યાર પછી ચંદ્રકેતુ રાજાના સ્વભાયમાન શહેરમાં ભારે વેપાર કરવા લાગ્યો. ત્યારે ચંદ્રકેતુ રાજાનો ખજાનો ફોડી બે ચોર ભાગ્યા અને ચોરને પકડવા માટે બે સિપાહીઓ આવ્યા. સત્યનારાયણ દેવની આવી માયાને કારણે સાધુ જમાઈને રાજાની સમક્ષ લઈ આવ્યા. પણ કાંઈ બોલ્યા નહીં. ત્યારે ચંદ્રકેતુ રાજાએ કેદ કરવાની એને શિક્ષા આપતા બંધી ખાનામાં મૂક્યા. જે કાંઈ ધન હતું તેથી લઈને ઈ કષ્ટને પામ્યા. આ બાજુ સમય ઘણો વીત્યા પછી સત્યનારાયણ દેવની અકૃપાને કારણે લીલાવતીને કલાવતી પોતાના ઘરે જે કાંઈ ધન હતું બધું જતું રહ્યું. અને ભૂખ લાગવાને કલાવતી ઘણી વ્યાકુળ બની અને કલાવતી બ્રાહ્મણના ઘરે ગઈ તો ત્યાં તેણે ભગવાન સત્યનારાયણ દેવનું એને વ્રતને પૂજન જોયું. કથા સાંભળી મોડું થયું અને પ્રસાદ લઈને ધીમે ધીમે કલાવતી ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે આવી તો લીલાવતી પોતાની કન્યા કલાવતીને
પોતે કહેવા લાગી કે હે કન્યા, શા માટે ગઈ હતી અને મોડી રાત્રિના અહીંયા આવવાનું કારણ કેમ થયું છે? માટે મને કહે. માના વચન સાંભળીને હવે કલાવતી પોતે કહેવા લાગી કે હે માતા, બ્રાહ્મણના ઘરે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન થતું હતું. ત્યાં હું બેઠી અને કથા પૂરી થઈ અને મોડું થયું. બ્રાહ્મણે આપેલો હું પ્રસાદ લઈને હવે ઘરે આવી છું. આવા વચન સાંભળીને હવે લીલાવતી ઘણું પ્રસન્ન પામીને ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને કરવા માટે તત્પર બની. પોતે વિચાર કરીને ભગવાન સત્યનારાયણ દેવનું આ લીલાવતી વ્રતને પૂજન કરવા લાગી અને વર માંગતી હતી કે મારા પતિ જમાય ઘરે પધારે ત્યારે લીલાવતી પર પરબ્રહ્મ સત્યનારાયણ પ્રભુ ઘણું પ્રસન્ન પામ્યા અને ચંદ્રકેતુ રાજાને સપનામાં જણાવીને ભગવાન કહેવા લાગ્યા કે હે રાજા, નિરપરાધી બે વણિક પુત્રને બંદી ખાનામાં મૂક્યા હતા. એને છોડી મૂકજે. જે કાંઈ ધન લીધું અને બમણું આપીને એને વિદાય કરજે. આમ ન કરવાથી રાજપુત્ર સહિત કુળનો વિનાશ કરીશ. સપનામાં જણાવીને ભગવાન અંતર્મુખ બન્યા અને પ્રાતકાળે રાજાએ સભા બોલાવી પ્રધાન મંડળીને એવી આજ્ઞા કરી કે બંદી ખાનામાંથી બે વણિક પુત્રને તમે જ્યાં પકડ્યા હતા સભામાં લઈ આવો. આવી આજ્ઞા થતા સિપાહીઓ સાધુ જમાઈને રાજાની સમક્ષ લઈ આવ્યા. પણ ગભરાઈ ગયેલા વાણિયા કશું પણ બોલ્યા નહીં. ત્યારે ચંદ્રકેતુ રાજા પોતે કહેવા લાગ્યા કે કોઈ દેવ અપરાધને કારણે હવે તમારી પર ઘણી વિપત્તિ પડી છે. ઘણા કારણ રહ્યા છે. તો ચંદ્રકેતુ રાજા પોતે કહેવા લાગ્યો કે હજામત કરાવી, વસ્ત્રને ઘરે ના પહેરાવી અને શુભ વેચ કર્યા. જે કાંઈ ધન હતું તેથી બમણું આપીને રાજા કહેવા લાગ્યો કે હે વાણિયા ભાઈઓ, હવે તમારે જવું હોય ત્યાં હવે તમે જઈ શકો છો. આવો હુકમ થતા સાધુ જમાય રાજાને નમસ્કાર કરીને પોતે કહેવા લાગ્યા કે હે મહારાજ, તમારી આજ્ઞા અનુસાર અમે અમારા ઘરે જઈશું. ઇતિ શ્રી પુરાણરે વાકંડે સત્યનારાયણ કથાયામ ત્રિદોધ્યાય પરિપૂર્ણ. બોલો સત્યનારાયણ દેવ કી, ગોવર્ધનનાથ કી, કૃષ્ણ કનૈયાલાલ કી, સદગુરુદેવ કી, દશા માત કી, ચામુંડા માત કી, ઉમાપતિ મહાદેવ કી. અધ્યાય ચોથો. નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. ફરી હું તમને સત્યનારાયણ દેવનો
એવો એક ઇતિહાસ કહું છું કે રાજા પાસેથી જે કાંઈ એને દ્રવ્ય મળ્યું ગરીબોને અર્પણ કરતો યાત્રા કરવા માટે પોતાના વાન સાથે આગળ વધ્યો। ઘણે દૂર ગયા પછી દરિયાના કિનારા પર સાધુને જમાયા। ત્યાં દરિયા કિનારા પર પોતે જાઓ હતા ત્યારે પરબ્રહ્મ ભગવાન સત્યનારાયણ દેવને પરીક્ષા કરવા માટે ઘણી ઉત્કંઠા બની એટલે સંન્યાસીનો વેશ લઈને સાધુને જમાયા। દરિયા કિનારે ઉભા હતા ત્યારે કહેવા લાગ્યા કે હે વાણિયા, તારી નાવમાં અત્યારે શું ભરેલું છે? કઠોર વચન સમજીને સંન્યાસીનો વેશ જોતા આ સાધુ વાણિયો ઘણું કપટ ભાવથી ઘણું ખોટું બોલવા લાગ્યો કે મહારાજ, મારી નાવમાં ઘણી ધનથી ઘણા ઝવેરાત ભરેલા છે। તમારા કહેવા પ્રમાણે મારી નાવમાં વેલા ને પાંદડા ભરેલા છે। તો સંન્યાસીના વેશમાં ભગવાન કહેવા લાગ્યા કે તારું વચન તું સત્ય થાવો। આમ કહીને ઘણે દૂર નીકળી ગયા અને સાધુ વાણિયો પોતાનું ખાવું પીવું નિત્યકૃત કરીને પોતે જોવા લાગ્યો કે મારી નાવમાં ધનથી ભરેલી નો જોતા વેલાને પાંદડા ભરેલા જોયા ઘણો વિલાપ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હવે વેલાને પાંદડા ક્યાં રૂપે બન્યા છે? તો જમાઈ કહેવા લાગ્યા કે હે મહારાજ, સંન્યાસીના વેશમાં જે મહારાજ આવ્યા હતા તેના બોલવા પ્રમાણે આવું બન્યું છે, માટે તેના શરણે જાઓ અને ગુનો માફ કરો। આવી વાત લઈને જમાઈના વચન સાંભળી સાધુ નામનો વાણિયો દંડવટ વડે નમસ્કાર કરતો સંન્યાસીના વેશમાં પરમાત્મા ઉભા હતા અને કહેવા લાગ્યો કે હે પ્રભુ, મારો ગુનો માફ કરો અને હું અજ્ઞાની, માટે મારી નાવ તમે પરિપૂર્ણ કરો। તો ભક્ત વત્સલ ભગવાન પોતે કહેવા લાગ્યા કે તને મારી આજ્ઞાથી ઘણા કષ્ટો ભોગવા પડ્યા છે, ઘણા કારણ રહેલા છે। તો સાધુ નામનો વાણિયો ભગવાનને ઓળખી ગયો અને કહેવા લાગ્યો કે બ્રહ્માદિ ઋષિ મુનિઓ આપણી માયાને કશું પણ જાણતા નથી। પામર માણસ મારું ને તારું કરનારો હું અજ્ઞાની અને પ્રસન્ન પામો અને સંપત્તિ પ્રમાણે તમારું ભજન હવે ભૂલીશ નહીં। આમ કહીને ભક્ત વત્સલ ભગવાન વાણિયાને કહેવા લાગ્યા કે તારી નાવ પરિપૂર્ણ છે, ભજન પણ ભૂલતો નહીં। આમ કહીને ભગવાન અંતર્મુખ બન્યા। ફરી નાવમાં જુએ તો ધનથી ભરેલી જોતા યથાવિધિ પોતાના જમાઈ સાથે ભગવાનની પૂજા કરીને યાત્રા કરવા માટે ફરી આરંભ કર્યો। ઘણે દૂર ગયા પછી પોતાની રત્નપુરી નામની એની નગરી દેખાણી।
ત્યારે ધનનું રક્ષણ કરનારા બે સિપાહીઓને આવ્યાના વર્તમાન કહેવા માટે પોતાના ઘરે મોકલ્યા। ત્યાં બાજુ લીલાવતી ને કલાવતી ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કરતી હતી। એવો વર માગતી હતી, મારા પતિ જમાઈના ખબર અંતર મળે તો લીલાવતી પર ભગવાન પ્રસન્ન પામ્યા। બે સિપાહીઓ આવ્યા અને કહેવા લાગ્યા કે તમારા પતિ દેવ જમાઈ બંધુ વર્ગ સાથે ઘણું ધન કમાઈને નગર તરફ આવી રહ્યા છે। ખુશીના આવા સમાચાર સાંભળી હવે લીલાવતી કલાવતીને કહેવા લાગી કે હે કન્યા, તારા પિતાના દર્શન માટે પ્રથમ હું જાઉં છું। ભગવાન સત્યનારાયણ દેવની પૂજા કરીને પછી તું આવજે। આમ કહીને પ્રથમ લીલાવતી આવી અને ઉતાવળે કલાવતીએ ભગવાનની પૂજા કરી, પણ પ્રસાદ નો લીધો। આવો અનાદાર કરીને દરિયા કિનારે પોતાને પતિદેવને જ્યાં જોવા આવી તો એ અપરાધને કારણે આ પતિ અંતર્મુખ બન્યો છે। ત્યારે કલાવતી પોતે કહેવા લાગી કે વાણ સાથે મારા પતિદેવ ક્યાં અંતર બન્યા છે। ઘણો વિલાપ કરવા લાગી અને રડવા લાગી। ત્યારે સાધુ નામનો વાણિયો ધર્મને વિચારને ફરી જાણનારો હતો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ, અંતરાય કરીને મારા પરિવારથી કોઈ પણ ભૂલ હોય તો હે પ્રભુ તમે મને સુખિયા કરો। વાણિયાના શબ્દ સાંભળીને ભક્ત વત્સલ ભગવાન આકાશવાણીમાંથી ગંભીર નાદ બન્યો અને ભક્ત વત્સલ ભગવાન કહેવા લાગ્યા કે હે વાણિયા, તારી કન્યા કલાવતી ઉતાવળે મારું પૂજન કર્યું, પ્રસાદ નો લીધો। આવો અનાદાર કરીને દરિયા કિનારે પોતાના પતિદેવને દર્શન કરવા માટે આવી। એનો સ્વામી અંતર્મુખ બન્યો છે અને ઘરે જઈને પ્રસાદ ખાઈ પાછી આવે અને તેનો સ્વામી હવે તેને મળશે। આકાશવાણીના આવા શબ્દ સાંભળી અને કલાવતી પોતાના ઘરે આવી ભગવાનને નમસ્કાર કરીને એને પ્રસાદ લીધો અને સ્મરણ કરતી દરિયા કિનારે આવી। એનો સ્વામી મળ્યો ઘણા આનંદ સાથે યથાવિધિ પોતાના પરિવાર સાથે સત્યનારાયણ દેવનું ફરી પૂજન કરવા લાગ્યો। પૂજન કરી પછી હવે કલાવતી પિતાજીને કહેવા લાગી કે હે પિતાજી, શા માટે વિલંબ કરો છો? હવે તમે ઘરે પધારો। કન્યાના વચન સાંભળીને ઘણું હરખાતો સાધુ જમાય પોતાના ઘરે આવ્યો અને ઘરે આવતા દર સમયે દર પૂર્ણિમાને દિવસે દર સૂર્ય સંક્રાંતિના દિવસે સાધુ નામનો વાણિયો ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કરતો હતો। તેને લીધે સંસાર લોકના સર્વે સુખો ભોગવીને વૈકુંઠ લોકને પામ્યો। ઇતિ શ્રી પુરાણે રેવા ખંડે
सत्यनारायण कथायां चतुर्थोऽध्याय परिपूर्ण। बोलो सत्यनारायण देव की, गोवर्धननाथ की, सद्गुरुदेव की, कृष्ण कन्हैया लाल की जय। ऋषा माता की, चामुंडा माता की जय। उमापति महादेव की। अध्याय चलो। नमो भगवते वासुदेवाय नमो नमः। चलो एक किया कौसो तला तुगद नामनो राजा तो जने पेला भगवान सत्यनारायण देवनो એને પ્રસાદને ત્યાગ કર્યો અને કષ્ટને પામ્યો। એક દિવસ રાજા ઘોડે સ્વાર થઈને ગાઢ જંગલની અંદર ભૂલો પડ્યો। ઘણા પશુઓને મારી અને વડના થડ નજીક આવ્યો। ત્યાં તેને જોયું તો આ જંગલમાં गोपगण એટલે કે બધા ગોવાળિયાઓ સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કરતા હતા। રાજા તેની પાસે ગયો નહીં, નમસ્કાર પણ કર્યા નહીં। પ્રસાદ ખાઈને પરમ આનંદ માર્યા અને અભિમાની રાજાએ પ્રસાદનો લીધો અને કષ્ટને પામ્યો। તેને જ્યાં કહે તું જે કાંઈ પુત્ર પરિવાર હતું બધું જતું રહ્યું અને ફરી રાજા ફરતો ફરતો પોતે જંગલમાં આવ્યો। બ્રાહ્મણો ગોપગણને બોલાવીને વિધિપૂર્વક ફરી સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કરવા લાગ્યો અને ગુમાવેલું એને રાજ મળ્યું। પુત્રને પરિવાર મળીને સંસાર લોકના સર્વે સુખો ભોગવીને એ રાજા વૈકુંઠ લોકને પામ્યો। આવો દુર્લભ ભગવાન સત્યનારાયણ દેવના આવા વ્રતમાં રહેલું છે। કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્યદેવ કહે છે। કલિકાળની અંદર બધાના मनोरथ परिपूर्ण करवा माटे भगवान विष्णु नारायणाए सत्यनारायण देवनु नाम ने सार्थक कर्यु। हे ऋषि मुनिओ, हवे तमे मारी पासे सुसवण करवानी इच्छा ने व्यक्त करो छो। तो ऋषिओ केवा लग्या के हे सुत पुराणी, जेने जेने भगवान सत्यनारायण देवना व्रतने पूजन कर्या था बीजा जन्मनी कथा हवे तमे मने कहो। तो सुतजी केवा लग्या के पेलो गरीब सता नामनो ब्राह्मण हतो, जेने पेला सत्यनारायण देवनु व्रतने पूजन कर्युं होवाथी बीजा जन्मनी अंदर सुदामा नामे ए ब्राह्मण बन्यो। कृष्ण परमात्मानु ध्यान धरीने वैकुंठ लोकने पाम्यो। गरीब कठियारो लाकड़ा वेचवा वाळो भील भगवान सत्यनारायण देवनु व्रतने पूजन कर्युं होवाथी बीजा जन्मनी अंदर गुरु नामनो राजा बन्यो। राम प्रभुनी सेवा करीने वैकुंठ लोकने पाम्यो। मुख नामनो राजा भगवान सत्यनारायण देवनु व्रतने पूजन कर्युं होवाथी बीजा जन्मनी अंदर दशरथ नामनो ए राजा बन्यो। राम जेवा पुत्र पामी वैकुंठ लोकने पाम्या। त्यार पछी सत्यवादी साधु नामनो वाणियो सत्यनारायण देवनु व्रतने पूजन कर्युं होवाथी बीजा जन्मनी अंदर मयूध्वज नामनो ए राजा बन्यो। भगवाने कसोटी करी अने अर्धु शरीर करवत वडे विरावीने
વૈકુંઠ લોકને પામ્યો સુગત રાજાએ ભગવાન સત્યનારાયણ દેવનું વ્રતને પૂજન કર્યું આથી બીજા જન્મની અંદર સ્વયંભૂ બન્યા પોતાની પ્રજાને ભક્તિનો માર્ગ બતાવીને ઈ પણ વૈકુંઠ લોકને પામ્યા ઇતિ શ્રી પુરાણ રેવા ખંડે સત્યનારાયણ કથાયમ પંચમોધ્યાય પરિપૂર્ણ બોલો સત્યનારાયણ દેવ અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम रामचंद्रम भजे बोलो श्री सत्यनारायण भगवान की।